આજે રાજ્યના મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે ને આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લામાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ આજે પવન સાથે વરસાદ પડશે. વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાશે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગની આગાહી સાથોસાથ કચ્છ અને સૌરાષ્ટ્ર ત્યાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતમાં વરસાદ રહેશે. આ તરફ અરવલ્લી છે, ગાંધીનગર, અમદાવાદ, ખેડા ત્યાં પણ વરસાદી વાતાવરણ સર્જાઈ શકે. આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરામાં ત્યાં પણ આજે વરસાદની શક્યતા. આ તરફ મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ સુધી વરસાદ રહેશે. તો સુરત, ડાંગ, તાપી અને નવસારી ત્યાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણમાં વલસાડ, નવસારી, તાપી અને ડાંગ ત્યાં પણ આજે વરસાદનું જોર રહેશે. તો આ તરફ હવે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ઝાલાવાડથી લઈને આખોએ કાઠિયાવાડનો એ પટ્ટો, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ ત્યાં પણ વરસાદનું જોર રહેશે.